હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું હતું અને આપણે તો કંઈ કામ ધંધો હોય ને એટલે નાહી ધોઈને મસ્ત મજાના રેડી થઈ ગયા હતા. અને પછી મમ્મીએ દૂધનો વાટકો ભરીને લઈ દીધો તો આપણે હાથમાં. એ કે હાલ મારો દીકરો ડાયો દીકરો છે ને, ફટાફટ કે દૂધ પી લે. એટલે આપણે તો સાનો મોનો ડાયો દીકરો થઈને દૂધ પીવાનું ચાલુ કરી દીધું હતું. અમારી જેમ કોને કોને દૂધ નથી ભાવતું ને કોના મમ્મી ધરાડ દૂધ પીવડાવે જરાક કોમેન્ટ કરજો. ને પછી અદીબેને એનું મજૂરી કામ ચાલુ કરી દીધું હતું, એટલે કે હંજવારી પોતા કરવાનું. હવે અદીની જેમ કોણ ગીત સાંભળતા જ કામ કરી શકે એ મને જરા કોમેન્ટ કરજો. અને પછી જો પરીબેન આવી ગયા હતા એટલે એ ટબમાં નાવા માંડ્યા હતા. આવું ઢીંગલું કોના કરે છે એ મને જરાક જણાવજો કોમેન્ટ કરીને. અને પછી મમ્મી શાંતિથી બધું કામ કરીને બેસી ગયા હતા ને મોબાઈલ જોવા માંડ્યા હતા. આજ તો અદીબેનનો રોટલી કરવાનો છે ને ટાઈમ આવી ગયો હતો, કેમ કે મમ્મી મોબાઈલ જોતા હતા એટલે ફટાફટ અદીબેને તો મસ્ત મજાની ગોળ ગોળ રોટલી બનાવી નાખી. હવે મારી જેવી બેન કહે છે કે મારા કપડાં પહેરી લે. આજે અદીબેને મારા કપડાં પહેરી લીધા હતા અને બપોરા થઈ ગયા એટલે આપણે તો જમવા બેસી ગયા હતા. હવે હું જમી લઉં ત્યાં લગે તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ટાટા બાય બાય.